નમસ્કાર ખેડૂત મિત્રો, કોઝન ફાર્મિંગની ફરી એકવાર અમારી ટીમ યુવાશીલ પ્રગતિશીલ ખેડૂત મિત્ર નગીનભાઈને ત્યાં આવી પહોંચ્યા છીએ આપણે, જેઓએ ચાલુ વર્ષ દરમિયાન કપાસના પ્લોટિંગનું વાવેતર કર્યું છે. સૌપ્રથમ નગીનભાઈ, આ જે તમારો કપાસના પ્લોટિંગનું જે વાવેતર કરેલું છે એની અંદર તમે કોઝન ફાર્મિંગની કયા ખાતરનો ઉપયોગ કરેલો છે? એનપીકે નું ખાતર વાપરીશ. બરાબર. કોઝન ફાર્મિંગનું એનપીકે જે ખાતર આવી રહ્યું છે ઓર્ગેનિક, એનો આની અંદર ઉપયોગ કર્યો છે. નગીનભાઈ, આ જે તમે કપાસના પ્લોટિંગનું વાવેતર કર્યું ત્યાર પછી આની અંદર તમે કેટલા દિવસે કોઝન ફાર્મિંગનું જે એનપીકે છે એનો ઉપયોગ કરેલો હતો? પાયામાં આપી દીધું. બરાબર, પાયામાં જ આપ્યું એમ ને પહેલું જ? બરાબર. અને નગીનભાઈ, આ જે તમે જે ખાતર વાપર્યું છે એ ખાતર વાપરવાથી તમારો કઈ રીતના આની અંદર જે રિઝલ્ટ જોવા મળ્યું? આજુબાજુમાં કોઈ ખેડૂત મિત્રએ ખાતર ના વાપર્યું હોય અને તમારી સાથે જ વાવેતર કર્યું હોય તો એમના ખેતરમાં જે આ કપાસના પ્લોટિંગનો અત્યારે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને વિકાસમાં તમારે કેવું છે? એટલે બાજુમાં કપાસ નો છે ને આપડે કપાસ મોટો જ ના. આ જે બાજુમાં ખેડૂત મિત્રો પાછળ જે કપાસ તમે જોઈ રહ્યા છો, કપાસ છે, આ વચ્ચે શેઢો છે અને પાછળનો જે ભાગ છે એ નાખ્યા વગરનું ખાતર છે. અને તમે જે વાવેતર કર્યું એમાં જે એનપીકે હતું એ નાખીને વાવેતર કર્યું છે. બરાબર. તો નગીનભાઈ, આજે આપણે બાજુનું ખેતર જોઈ રહ્યા છે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ ખેતર અને તમારું વાવેતર એક જ દિવસ છે કે અલગ અલગ દિવસે છે? એક જ દિવસ. બંને વાવેતર એક જ દિવસ. તો મારા અંદાજ મુજબ એમાં અને આમાં લગભગ તમારા પોણા ફૂટનો ડિફરન્સ વિકાસનો ઘણો. બરાબર. અત્યારે આપણે નગીનભાઈના ધર્મપત્ની જયશ્રીબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓનો પણ આપણે પ્રતિભાવ લઈશું. જયશ્રીબેન, આ તમે જે ખાતર આ જે કપાસની અંદર નાખ્યું તો કેવું રિઝલ્ટ તમને જોવા મળ્યું? સારું મળ્યું રિઝલ્ટ. સારું રિઝલ્ટ. તો આ જે ખાતરનો સંદેશો બીજા ખેડૂત મિત્રોને વાપરવા વિશે, વાપરવું કે ના વાપરવું, એ ના વાપરવું જોઈએ. તમને જે આ કોઝન ફાર્મિંગનું જે એનપીકે વાપર્યું એ વાપરવાથી એકદમ સંતોષ છે? સંતોષ. બિલકુલ. ફરીથી વાપરવાનું છે. બરાબર. બીજું પાયામાં પૂરું કાઢે એટલે ફરીથી હા, તો ખેડૂત મિત્રો જુઓ, નગીનભાઈએ આ જે કપાસની અંદર કોઝન ફાર્મિંગ એનપીકે નો ઉપયોગ કરેલો છે, અત્યારે અદ્ભુત પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. જે એમના ખેતરની અંદર અકલ્પનીય જે રિઝલ્ટ મળ્યા છે એ આપણે નગીનભાઈના ધર્મપત્ની જયશ્રીબેન અને નગીનભાઈના મુખેથી આપણે સાંભળ્યું.